કલાક. સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહેલો છે અને એવરેજ 4.92 ઇંચ જેટલો વરસાદ વરસેલો છે, જેમાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં 11.93 ઇંચ જેટલો વરસાદ છે. તેમજ સુરત શહેરની અંદર 2.99 ઇંચ જેટલો વરસાદ છે. ભારતીય હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબ આજે 24 જુલાઈએ સુરત જિલ્લો યલો એલર્ટમાં છે, એટલે કે ભારે વરસાદની સંભાવના છે. જે ફ્લેશ ફ્લડ અચાનકના પૂર અંગે જે માહિતી પ્રસારિત કરવામાં આવે છે તે મુજબ આવતીકાલે 25 જુલાઈ સવારના 5:30 સુધી લો રિસ્કમાં ફ્લેશ ફ્લડની આગાહી છે કે કોઈ જગ્યાએ તીવ્રતાથી વરસાદ થઈ શકે, જેના કારણે ટેમ્પરરી કોઈ જગ્યાએ પાણીના ભરાવાના પ્રશ્નો થઈ શકે. નાવકાસ્ટ મુજબ 10 થી 1 મુજબ યલો એલર્ટમાં છીએ. હાલમાં સુરત જિલ્લાની પરિસ્થિતિ જોઈએ, સુરત શહેરની અંદર ફક્ત સીમાડા ખાડી ભયજનક સ્તરથી ઉપર વહી રહી છે. આ ઉપરાંત કેવડી અને લાખી ડેમ માંડવી તાલુકામાં છે તે હાઈ એલર્ટ સ્ટેજ પર છે. અંબિકા નદી પણ ભયજનક સ્થિતિ ઉપર વહી રહી છે. સુરત સિટીમાં 207 લોકોને સલામતીના કારણસર સલામત નીચાણવાળા વિસ્તારમાંથી ખસેડી સલામત આશ્રય સ્થાન પર લઈ જવામાં આવેલા છે. સુરત ગ્રામ્યમાં 2713 લોકોને સલામત આશ્રય સ્થાન પર લઈ જવામાં આવેલા છે. ગઈકાલે ઓલપાડમાં 2 લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે. આ ઉપરાંત ગઈકાલે ભૂકંપ ખંભાતના અખાતમાં રાતના 11:09 3.2 તીવ્રતાનો એક ભૂકંપ આવેલો હતો, જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. હાલમાં સુરત પંચાયત હસ્તકના 174 રોડ રસ્તા બંધ છે. મોટાભાગના વૈકલ્પિક રસ્તા ચાલુ છે.